કેમ છો વાલા ગુજરાતી મિત્રો ફરી એકવાર તમારું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતની સ્વાદપ્રિય જનતા માટે આપણે રીંગણાનો દેશી ગામડાની સ્ટાઇલમાં આપણે ઓરો બનાવશું, એટલે કે ભરતું બનાવશું। તો મિત્રો તેમાં સૌપ્રથમ તો આપણે સારા એવા રીંગણા પસંદ કરવાના, જે તમને ગમે ત્યાંથી રીંગણા બકાલા માર્કેટમાંથી એ તો તમને ગમે ત્યાંથી મળી જાય। તો મિત્રો સારા એવા મોટા દેશી રીંગણા ગોતી લેવા અને એ રીંગણાને દેશી ચૂલાની અંદર, જો તમારી પાસે ચૂલો હોય તો દેશી ચૂલાની અંદર તે રીંગણાને શેકી નાખવા અને એ રીંગણાને ત્યાં સુધી શેકવા કે જ્યાં સુધી તેની છાલ બળી ન જાય ત્યાં સુધી। પછી એ છાલને આપણે એ રીંગણામાંથી અલગ કરી નાખવાની, છાલને ઉતારી નાખવાની। પછી તેને કટિંગ કરીને તેનું મિક્સરની અંદર અથવા તો હાથેથી આપણે તેનું કચુંબર કરી નાખવાનું। તેનું કચુંબર કરી નાખશો એટલે તમારી સામે આ રીતનું આવી જશે, એનો સ્વાદ, આનો આકાર આવી રીતનો થઈ જશે, આવો કચુંબર જેવો। પછી તમારે અલગ મસાલા લેવાના, જે તમારા સ્વાદ મુજબ તમને જેવા પસંદ આવતા હોય તેવા મસાલા લેવાના। કોથમરી અને ટમેટાનું સોસ, જરૂર પડે તો ડુંગળી પણ તમે વાપરી શકો છો। તો મિત્રો આ બધી વસ્તુને એકઠી કરીને તમારે કઢાઈ મૂકી દેવાની છે ચૂલા પર, જો તમારી પાસે ચૂલો હોય તો। તો મિત્રો ચૂલા ઉપર કઢાઈ મૂકીને તેમાં ટમેટાને તમારે એડ કરી દેવાના છે। પછી ત્યાંથી જ્યાં સુધી તે ટમેટા પાકી ન જાય ત્યાં સુધી રાહ જોવાની છે। પછી મિત્રો જ્યારે ટમેટા પાકી જાય ત્યારે જરૂર મુજબ આપણે મરચાંને પલાળીને તેમાં એડ કરી દેવાનું છે। જો તમારે વધારે તીખું ખાવું હોય શિયાળાની અંદર તો વધારે મરચું પણ તમે એડ કરી શકો છો, અને જો તમે તીખું ન ખાઈ શકતા હોય, તીખું ન ખાવું હોય તો તમે તમારા સ્વાદ મુજબ તમારે મરચું એડ કરી શકો છો। તો મિત્રો એ મરચાંને તમારે આ જે ટમેટા છે તેની સાથે મિક્સિંગ કરી દેવાનું છે, અને થોડોક સમય તે મરચું જ્યાં સુધી પાકી ન જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। પછી ત્યારબાદ તમારે તેમાં જરૂર મુજબ મીઠું પણ એડ કરવાનું છે, એટલે કે મીઠું પણ તેમાં નાખવાનું છે। પછી મિત્રો જે રીંગણાનો ઓળો હતો તે પણ તમારે એની અંદર એડ કરી દેવાનો છે। તમે રીંગણાના ઓળાને આખા જે વાસણમાં ઠલવ્યું હોય તે વાસણમાંથી તમારે કઢાઈની અંદર એડ કરી દેવાનું છે। પછી મિત્રો જે હળદર હોય છે, ગરમ મસાલો હોય છે, એ પણ તમારે સ્વાદ મુજબ તમારે એ રીંગણાની જ્યારે ઓળો નાખો, જ્યારે કોળાનું કચુંબર નાખો રીંગણાનું, ત્યારે એની ઉપર છાંટી દેવાનો છે, એટલે કે નાખી દેવાનો છે। પછી મિત્રો સ્વાદ મુજબ તમારે કોથમરી પણ તેની ઉપર એડ કરી દેવાની છે।